રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ પોલીસને મોટી સફળતા મળી છે। 14 વર્ષ જૂની લૂંટનો ભેદ આખરે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઉકેલી નાખ્યો છે। આ તકે વાત કરીએ તો વર્ષ 2012માં નગર પોપટાપરા નાળા પાસે મરચાની ભૂકી છાંટી એક વ્યક્તિ પાસેથી થયેલી રૂપિયા 12 લાખની લૂંટ મામલે આખરે ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે। મહત્વની વાત એ છે કે આટલા વર્ષો બાદ આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસને ભાગ બંટાઈના વિવાદે કડી પૂરી પાડી છે। વર્ષ 2012માં 3 શખ્સોએ ભેગા મળી રૂપિયા 12 લાખની લૂંટને અંજામ આપ્યો હતો। ત્યારબાદ લૂંટની રકમની ભાગ બંટાઈ કરવામાં આવી હતી, પરંતુ આ બંટાઈમાં જ વિવાદ સર્જાયો હતો। આરોપી સદામ ઉર્ફે અફઝલે 2.5 લાખ રૂપિયા વધુ લઈ લીધા હોવાના કારણે તેની લૂંટના સહભાગી આરોપી રાકેશ ચુડાસમા અને ઇકબાલ શેખ સાથે માથાકૂટ ચાલી રહી હતી। આથી વર્ષો જૂના વિવાદની માહિતી પોલીસ સુધી પહોંચતા આખરે 14 વર્ષ જૂની લૂંટની ઘટનાની કડી મળી આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી અને 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। હવે પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરી લૂંટની ઘટનામાં તેમની ભૂમિકા, લૂંટની રકમ અને અન્ય કોઈ શખ્સ સંડોવાયેલો હતો કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। શહેર ક્રાઇમ બ્રાન્ચને મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે અને જૂના અનડિટેક્ટેડ ગુના શોધવા માટે સૂચના કરવામાં આવેલ હતી। એ અન્વયે ક્રાઇમ ડીસીપી શ્રી ભરત બસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પીઆઈ શ્રી એસ ચાવડા સાહેબ, પીઆઈ શ્રી મનોજ ડામોર સાહેબ અને પીઆઈ શ્રી ચિરાગ જાદવની ટીમો કાર્યરત હતી। એમાં પીઆઈ શ્રી એસ ચાવડા સાહેબની ટીમના પીએસઆઈ એસએમ રાણા સાહેબને એક બાતમી મળી હતી કે 2012ની સાલમાં હોસ્પિટલ ચોક ઠાકર હોટલ પાછળ જે શેરીમાં એક લૂંટનો બનાવ બન્યો હતો 14 વર્ષ જૂનો। એમાં ભાગબટાઈનો એક વિવાદ ચાલતો હોય અને ભાગબટાઈના પૈસાને લઈને એક માણસો જે છે, આરોપી જે છે, એક જગ્યાએ ભેગા થયેલા હોય તો ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવેલ હતી અને 3 આરોપીઓને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જે અનડિટેક્ટેડ લૂંટના ગુના હતા એમાં 2.5 લાખ જેવી રોકડ રકમ સાથે એમની અટક કરવામાં આવેલ છે અને 2012નો જે ગુનો છે એ ડિટેક્ટ કરવામાં આવેલ છે। એ જે આરોપીઓ છે અફઝલ ઉર્ફે સદ્દામ અહેમદભાઈ દલવાણી, રાકેશ ઉર્ફે બીટુ ચંદ્રકાંતભાઈ ચુડાસમા અને ઇકબાલ ભીખુભાઈ શેખ, એમને ત્રણેય મળીને 2012માં એક મોટરસાઇકલ ઉપર આવી ફરિયાદીની એક્ટિવાની આડી પોતાની મોટરસાઇકલ રાખી ફરિયાદીની આંખમાં મરચાં નાખી અને એમની પાસેથી 12 લાખ જેવી રકમ ભરેલી બેગ ઝૂંટવી લીધેલ હતી અને લૂંટને અંજામ આપેલ હતો। તો એ બાબતે પ્રનગરમાં એક ગુનો દાખલ થયો હતો અને ત્યારથી એ ગુનો અનડિટેક્ટેડ હતો। તો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે અને 2.5 લાખ જેવી રકમ જે છે એ જે વિવાદિત રકમ હતી એમના ભાગબટાઈની એ રિકવર કરવામાં આવેલ છે। અફઝલ ઉર્ફે સદ્દામ દલવાણી વિરુદ્ધ અગાઉ પણ ગુના દાખલ થયેલા છે। 5 ગુના એના વિરુદ્ધ ટોટલ ઈગુસ્કોપમાં દર્શાવે છે, જેમાં એક ચોરીનો ગુનો, એક ખંડણીનો, એક મારામારીનો અને બીજા પ્રોહિબિશનના ગુના છે। અને રાકેશ ઉર્ફે બીટુ ચુડાસમા જે છે એના વિરુદ્ધ જૂનાગઢમાં 2 પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના દાખલ થયેલા છે અને આરોપી ઇકબાલભાઈ શેખ વિરુદ્ધ રાજકોટ શહેરમાં જુગાર ધારાના 3 ગુના દાખલ થયેલા છે। આ રીતે આ તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પ્રનગર પોલીસ સ્ટેશનમાં આ જે બનાવ બન્યો હતો એના 5 મહિના પછી પોપટપરા નાળા પાસે એક લૂંટનો બનાવ બન્યો હતો। એમાં પણ રાકેશ અને જે અફઝલ હતા એ ઇન્વોલ્વ હતા। કેટલા વર્ષ પછી આવ્યા છે તો ભાગબટાઈ આટલી મોડી કેમ છે અને ક્યાં નાસ્તા પડતા હતા ત્યાં સુધી? એ જે આરોપીઓ છે 3 આરોપીઓ એ તે વખતે સદ્દામ ઉર્ફે અફઝલ જે આરોપી હતો એમને પૈસાની જરૂરિયાત હોવાથી એને બીજા આરોપીઓ પાસેથી 2.5 લાખ રૂપિયા વધારે લીધા હતા, જેને એમના ભાગમાં આવતા હતા એના કરતાં 2.5 લાખ વધારે લીધા હતા। ત્યારથી એ પરત નહોતો આપતો અને એમના વચ્ચે જે 2.5 લાખની રકમ હતી એના લઈને વિવાદ ચાલતો હતો। તો એ રકમ પરત કરવા માટે આરોપીઓ ભેગા થયા હતા અને એ જ વિવાદમાં એમની ઇન્ટરનલ ઇન્ફોર્મેશન લીક થઈ અને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સૂચના મળી। મૂળ આરોપીઓ ક્યાંના છે ને આટલા સમય ક્યાં નાસ્તા કરતા? આરોપીઓ અહીંયા જ રહેતા હતા, રાજકોટ શહેરના છે 3 આરોપીઓ અને એ આરોપીઓ કોઈ બીજા ગુનામાં નાસ્તા ફરતા નહોતા અને એ જે અનડિટેક્ટેડ ગુનો છે એમાં પણ નામઝદ નહોતા, એટલે નાસ્તા ફરતા એમને નહીં કહી શકાય। એ ગુનો અનડિટેક્ટેડ હતો તો એટલે આરોપી કોન્ફિડન્ટ હતા કે એમને કોઈ નહીં પકડી શકે। રાજકોટ જ રહેતા કે લૂંટ કરીને પેલા બહાર વહી જતા ઉપર પ્રાથમિક વિગતમાં તપાસ ના, જ્યારથી ગુનો અનડિટેક્ટેડ હતો ત્યારથી રાજકોટ જ રહેતા હતા। જે રીતે મેં બતાવ્યું એ ડિવિઝનમાં લૂંટ કર્યા પછી પ્રનગરમાં પણ એ બંને આરોપીઓએ લૂંટ કરી હતી। એ લૂંટમાં પકડાઈ ગયા હતા પણ ત્યારે એ ડિવિઝનવાળો ગુનો ડિટેક્ટ નહોતો થયો
અત્યારે ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે. ટોટલ 3 આરોપી ઇન્વોલ્વ છે, જેમાં અફઝલ ઉર્ફે સદ્દામ, રાકેશ